અલગ અલગ સાધનોના અલગ અલગ ઉપયોગ વિશે આજે આપણે સમજીએ, બરાબર? એનો પરિચય મેળવવાનો છે, બરાબર? હવે આપણે જોઈએ કે સીવણ માટે શું શું જરૂરી છે. તો કે સીવણ માટે એટલી બધી વસ્તુઓ જરૂરી છે જે અનલિમિટેડ છે, પણ આપણે અહીંયા જે છે લિમિટેડ, એ વસ્તુનો આપણે પરિચય મેળવીએ. હવે આપણે પહેલાં તો દોરા જોઈએ. તો જેવું કાપડ હોય તેવા દોરા, એમાં અલગ અલગ કલરના જે સેટિંગ થતું હોય એ દોરાનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ કે દોરા પછી આપણે શું જોઈએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ કાતર જોઈએ. તો કાતરના પણ ઘણા બધા પ્રકાર હોય છે. એ કાતરમાં આપણે ફોર્મો કટિંગ કરવા માટેની, એટલે કે પેપર કટિંગ માટેની કાતર, થ્રેડ કટિંગ માટેનું કટર, અને જે કાપડ મહત્ત્વનું છે એ કાતર માટેની, કાપડ કાપવા માટેની કાતર, બરાબર? હવે આપણે જોઈએ કે ત્યાર પછી શું જરૂરી છે. તો કે માર્કિંગ માટેના ફર્સ્ટ ઓફ ઓલ શું જોઈએ. તો કે આપણે જ્યારે કટિંગ કરવા માટે ચાર્ટ બનાવીએ છીએ ત્યારે આપણે દરજીનો ચોક, તો એ અલગ અલગ પ્રકારમાં ઘણા બધા મટીરિયલ્સ મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે નાના છે તો નાના સેમ્પલ્સ માટે શું જોઈએ. તો કે સ્કેલ માપ છે, સ્કેલ છે, બરાબર? ત્યાર પછી એના સીધી લાઈન કરવા માટે મોટી સ્કેલ, નાની સ્કેલ, એ બધી સ્કેલ્સની, અને સ્કેલ્સના પણ ઘણા બધા ઉપયોગ થાય છે. ઘણા બધા પ્રકારમાં પણ સ્કેલ મળે છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ તો કે મેઝર ટેપ. જ્યારે આપણે ફોર્મો નાનો બનાવીએ અને સેમ્પલ્સ બનાવતા હોય ત્યારે બધી નાની વસ્તુ કામ લાગે, પણ જ્યારે આપણે ફેશન ડિઝાઇનર માટેના મોટા પીસ બનાવીએ, પોતાના માટેના સેલ્ફ માટેના મોટા પીસ બનાવીએ, ત્યારે મેઝર ટેપની પણ જરૂર છે, એલ સ્ક્વેરની પણ જરૂર છે. તો આ મેઝર ટેપ છે એના પણ ઘણા બધા પ્રકારમાં આપણને એના ટાઈપ્સ ઓફ મેઝર ટેપ્સ પણ મળી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે માર્કિંગના સાધનોમાં આપણે છે એ નોચર છે. તો કે ભાઈ નોચરનો ઉપયોગ શું થાય છે. તો કે નોચરનો ઉપયોગ છે એ આપણે માર્કિંગ કરવા માટે થાય છે. કઈ રીતે માર્કિંગ થાય છે. તો કે પોઈન્ટ જે આવે છે એ પોઈન્ટ ઉપર પણ આપણે આ રીતે પ્રેસ કરી અને અહીંયાથી જે કટર આવે છે, હું તમને કરીને પણ બતાવું છું, આ રીતે જ્યાં આપણે કરવું છે માર્કિંગ, ત્યાં આમ કરી અને જુઓ આ માર્કિંગ થઈ ગયું છે. આપણે હજી એક વધુ જોઈએ કે આ ઘડી ઉપર કરીએ તો આપણે વધારે ખબર પડશે. આ માર્કિંગ થઈ ગયું છે, બરાબર? આ રીતે આપણે નોચરથી માર્કિંગ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ટ્રેસિંગ વ્હીલ. ટ્રેસિંગ વ્હીલનો યુઝ કઈ રીતે કરીએ. તો કે જસ્ટ એક્ઝામ્પલ કે આપણે એક પીસ કટિંગ કરવા માટે પાથર્યું છે, ત્યારે આ રીતે અહીંયા જે છે જગ્યા, ત્યાં આપણે કલર ચોક XYZ મારી અને જ્યાં જ્યાં લાઈન ડ્રોશું ત્યાં આપણે લાઈન ડ્રો કરી શકશું અને માર્કિંગ કરી શકશું. આ ટ્રેસિંગ વ્હીલનો ઉપયોગ છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ કે ત્યાર પછી આપણે શું શું વસ્તુની જરૂર પડે. તો કે એક્સ્ટ્રા વિવિધ પ્રકારની સોયની જરૂર પડે. તો એક્સ્ટ્રા વિવિધ પ્રકારની સોયમાં મશીનમાં આપણે જેવું જેવું કાપડ વાપરીએ તે પ્રમાણમાં તેની સોય ઉપયોગમાં આવે છે. તો એમાં 23 નંબર, 18 નંબર, 16 નંબર, 22 નંબર, 20 નંબર, એમ અનેક પ્રકારની સોય આવે છે. જે સોય છે એ શું છે. તો કે એના પ્રમાણમાં એ વર્ક આપે છે. જેવું કાપડ એ પ્રમાણે એ નંબરની સોય અને એ નંબરનો દોરો આપણે વાપરી શકીએ છીએ. હવે એ સોય સિલાઈ મશીનની સોયની વાત છે, ત્યારે આપણે જોઈએ કે બીજી તો કે હાથ સિલાઈની પણ જરૂર પડે છે. તો હાથ સિલાઈની સોયમાં પણ અનેક પ્રકારના નંબરની સોય આવે છે. એમાં આપણે આ ઝીણી સોયથી લઈને અનેક પ્રકારની સોય આપણે જોઈ શકીએ છીએ. અનેક પ્રકારની આ સૌથી મોટી સોય આપણે વિડીયોમાં દેખાય છે, પણ હકીકતમાં એનાથી પણ બહુ મોટી સોય વધારે મોટી આવે છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ કે હાથ સિલાઈની નાની સોય પણ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આપણે અનેક પ્રકારની સોયનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે હજી આપણે કટિંગ માટેના વસ્તુમાં આગળ જોઈએ તો કે 2 પીસ હોય છે ત્યારે આ પિન આવે છે. આ પિન કુશન છે આખું, એમાંથી આપણે આ રીતે પિનનો ઉપયોગ 2 પીસને જોઈન્ટ કરી અને એના શેપમાં સિલાઈ લઈ આવવા માટે, એ હલન ચલન ન થઈ શકે અને પરફેક્ટ કટિંગ થાય એ માટે આ સોયનો આપણે પિનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? આ આપણે પિન છે. ત્યાર પછી આપણે જોઈએ કે એમાં પણ ભરત ગૂંથણ પણ આપણે કરવું જરૂરી છે. તો ભરત ગૂંથણમાં આપણે જોઈએ કે આ 4 સૂયા છે, 4 સૂયા છે. આ 4 સૂયાથી આપણે ઊનનું કામ કરીએ, દોરાથી જે વર્ક છે એનાથી પણ આપણે કરી શકીએ. આ 2 સૂયા છે, તો 2 સૂયાથી પણ આપણે જે ગૂંથણ કામ છે એ ગૂંથણ કામ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે આ ટકટકની સોય છે, જેનાથી આપણે એકદમ મસ્ત વેલ્વેટ જેવું ગૂંથણ, જે કાપડને ઊંધું રાખીને કરવામાં આવે ત્યારે એ સીધું કરી શકે,
બરાબર. એ ભરત ગૂંથણની વસ્તુની જરૂર છે. ત્યાર પછી આપણે જોઈએ કે અંકોડીનો સૂયો. તો અંકોડીનો સૂયો છે એનાથી આપણે ગૂંથણકામ, અંકોડીના રૂમાલ, તોરણ, સ્વેટર, શાલ, આ ઘણું જ બધું આપણે ગૂંથણકામ, મોજડી, આવું ઘણું જ બધું ગૂંથણકામ આપણે કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે હજી પણ આપણે ક્યાંય ભૂલ થાય બાય મિસ્ટેક અને સિલાઈ થઈ ગઈ હોય, ભરત ગૂંથણ ભરાઈ ગયું હોય, ત્યારે આસાનીથી કપડાને નુકસાન ન થાય એ રીતે આપણે આ સીમ રિપેરનો ઉપયોગ કરીએ છીએ. એકદમ તીક્ષ્ણ હોય છે, જેથી કરીને દોરાની એની કવરની સાથે જ રાખવાનું અને કાપડને નુકસાન ન થાય અને દોરો એમાં આવી શકે છે. હવે આપણે જોઈએ કે આના કપડાનું કામ પૂરું થઈ ગયું, સિલાઈ કામ પૂરું થઈ ગયું, સિલાઈનો પરિચય લઈ લીધો. તો ઘણા બધા એવા ફાસ્ટનર હોય છે જે કપડાને જોઈનિંગ કરે છે. એ ફાસ્ટનરમાં લેસ આવે છે, અનેક પ્રકારની લટકણ આવે છે, એ ટાઈપ્સના બટન્સ આવે છે. એ બટન્સમાં આપણે સોના બટન આવે, એમાં હૂંક આવે છે. જે હૂંક છે એ હાથથી પણ સિલાઈ કરીને, સોય દોરાથી સિલાઈ કરીને પણ કરવામાં આવે છે અને એ હૂંકને આપણે પ્રેસ હૂંક પણ કરી શકીએ છીએ. ત્યાર પછી એમાં પ્રેસ બટન્સ પણ આવે છે. એમાં જીન્સના બટન પ્રેસ બટન આવે છે, એમાં શર્ટના બટન્સ આવે છે, એમાં હૂંક આવે છે. આ બધા ફાસ્ટનર્સ છે. આ પ્રેસ બટન છે લેડીઝ માટે છે, કુર્તી માટે અલગ અલગ. ત્યાર પછી આપણે જોઈએ કે આ સોના બટન છે. આ રીતે આપણે લોટ્સ ઓફ ટાઈપ્સની હૂંક, બટન્સ એક્સ્ટ્રા આપણે મેળવી શકીએ. હવે ફાસ્ટનર છે એ ફક્ત બટન ઉપર જ નિર્ભર નથી રહેતું, પણ તેમાં આપણે ચેઇન પણ આવે છે. એ ચેઇનનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. આ ચેઇનનો ઉપયોગ છે તે પણ આપણે કરવો જોઈએ. હવે કપડું કમ્પ્લીટ સિવાઈ ગયું છે, પણ ત્યારે આપણે વચ્ચે વચ્ચે એના શેપ માટે આપણે પ્રેસ કરવાની પણ જરૂર પડે છે. પ્રેસ કરવાની પણ જરૂર પડે છે અને એ પ્રેસ કરવા જરૂર માટે આપણે ઇસ્ત્રીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, આર્યનનો ઉપયોગ કરી શકીએ. બરાબર. એ આર્યન આપણે જ્યારે સિલાઈ કરતા હોઈએ ત્યારે એનો શેપ અને એની સિલાઈ જ્યારે કમ્પ્લીટ પૂરી થઈ જાય ત્યારે એની ઘડી માટે ઉપયોગ કરવામાં આવે છે. આ આપણે કપડાનું પૂર્ણતઃ કામ હજી પણ આપણું પૂરું થયું નથી, પણ એના માટે આપણે જો લેડીઝના કપડાં સીવતા હોઈએ ત્યારે એના ગળાના શેપ આપવા માટે આ કેનવાસનો ઉપયોગ કરવામાં આવે છે, જે રોલ કેનવાસ આવે છે. પછી એને પીસ ટુ પીસ કેનવાસ પણ આવે છે, એ પણ આપણે હોય છે. પછી આપણે અત્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકાર નંબરની નાની મોટી સાઇઝની કોલર પણ શર્ટ માટે તૈયાર આવે છે. અને આ છે તે ગળામાં, મોરીમાં, હાથની મોરીમાં, પગની મોરીમાં એવી રીતે આપણે કેનવાસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે હજી આપણે સુશોભન કરવું છે તો એમાં આપણે એમ્બ્રોઇડરી વર્ક પણ થઈ શકે છે. એમ્બ્રોઇડરી માટે અલગ અલગ પ્રકારના ફૂટ આવે છે. એમાં આપણે સ્પીડમાં કામ કરવું છે તો એમ્બ્રોઇડરીના ફૂટ આવે છે. પછી સ્પીડમાં કામ કરવું છે તો બટન ફૂટ આવે છે, ઝીપર ફૂટ આવે છે, ગેધરિંગ માટેના ફૂટ આવે છે, ફોલ્ડિંગ માટેના ફૂટ આવે છે. આ ફૂટ છે એ અલગ અલગ પ્રકારના ફૂટથી આપણે વધારાનું વર્ક કરી શકીએ છીએ, સ્પીડમાં વર્ક કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે બીજું શું કરી શકીએ, તો કે કાપડમાં મારે અલગ પ્રકારનું એક મારા હાથની કારીગરી કરવી છે, જેમાં મારે હેન્ડીક્રાફ્ટ કરવું છે, હેન્ડવર્ક કરવું છે. તો હેન્ડવર્ક માટે આપણે આ છે એ ભરત ગૂંથણની રીંગ છે, એમાં આપણે અલગ અલગ પ્રકારના દોરાથી અલગ અલગ પ્રકારનું વર્ક કરી અને ભરત ગૂંથણ કરી શકીએ છીએ. જે આપણે અલગ અલગ પ્રકારની સોય જોઈતી એ સોય થ્રુ આપણે કામ કરી શકીએ છીએ. એમાં ઘણા બધા પ્રકારની આવી રીતે કલરના રેશમી દોરા આવે છે, એનાથી વર્ક થઈ શકે. આ રીલ આવે છે તેનાથી પણ વર્ક થઈ શકે. આ સાદી કોટનની આંટી આવે છે એનાથી પણ વર્ક થઈ શકે છે. હવે આપણે જોઈએ છીએ કે મારે એક્સ્ટ્રા કંઈક વર્ક કરવું છે તો આવી રીતે શટલ આવે છે, આ રીતે પણ શટલ આવે છે. તો આ શટલ છે એનાથી આપણે વર્ક કરી શકીએ છીએ અને શટલ માટેના આ દોરો પણ કામ લાગે છે, આ દોરો પણ કામ લાગે છે અને એના સ્પેશિયલ દોરા આવે છે, રીલ્સ આવે છે, એ પણ આપણને કામ લાગે છે. જે આપણે મોરીની લેસ, ગળાની લેસ, કમરની લેસ, લટકણની લેસ, સલવારની લેસ એવી અલગ અલગ લેસ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એ જ અંકોડીના સૂયાથી પણ અલગ અલગ પ્રકારની આપણે લેસ કરી શકીએ છીએ. આમાં પણ નાની મોટી સાઇઝના બધા જ અંકોડીના સૂયા આવે છે. આ નાની મોટી સાઇઝના બધા જ અંકોડીના સૂયામાં આપણે દોરાથી પણ લેસ કરી શકીએ છીએ અને કુર્તીમાં અથવા તો આપણા જે XYZ ફેશન ડિઝાઇનિંગના કપડાં છે તેમાં આપણે ઉપયોગ
કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ઊનનું કામ છે તો ઊનનું કામ પણ મેં તમને બતાવી દીધું. અલગ અલગ પ્રકારના દોરામાં પણ આપણે આ લેસન આવે છે 9મા ધોરણમાં. અલગ અલગ ટાઈપ્સ ઓફ થ્રેડ્સ, બરાબર, અલગ અલગ ટાઈપ્સ ઓફ નીડલ્સ, અલગ અલગ ટાઈપ્સ ઓફ ફાસ્ટનર્સ, અલગ અલગ ટાઈપ્સ ઓફ હેન્ડીક્રાફ્ટ વર્ક નીડલ્સ. હવે આ રીતે બધું જ કામ કરતાં જ્યારે આપણું મશીન કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આ રીતે 0 નંબરથી લઈને એનું ફિટિંગ આ રીતે અલગ આવે. અલગ અલગ પ્રકારની ડિસમિસ, નાની હથોડી, જે આપણે મશીનના લીડના સાધનો હોય એ લીડના સાધનો તૂટે નહીં અને આપણે જે માર કરવો છે એ માર આપી શકીએ એના માટેના ડિસમિસ, અલગ અલગ સાધનનો ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. આ હથોડી છે, ક્યારેક મશીન જામ થઈ ગયું હોય તો હળવેકથી માર આપવાથી એ મશીન આપણું ફરે છે. પણ એનો ઉપયોગ આપણે અંદર કોઈની દેખરેખમાં રાખીને કરવાનું છે. પકડ છે તો પકડથી પણ આપણે ખોલી પણ શકીએ છીએ અને ક્યારેક કંઈક વાર તાર જેવું હોય તો એને કટ પણ કરી શકીએ છીએ. પછી 0 સાઇઝથી લઈને મેક્ઝિમમ સાઇઝ સુધીના પાના પણ આવે છે, જે આપણા સોયનું ક્લેમ્પ છે, પ્રેશર બારનો સ્ક્રૂ છે, અંદરના જે સ્ક્રૂ છે આ સ્ક્રૂ આપણે ખોલી શકીએ છીએ, રિપેર કરી શકીએ છીએ. અને આ છે ડિસમિસ છે. આ ડિસમિસ છે એ ડિસમિસ આપણે પણ અલગ અલગ પ્રકારના કામ માટે વાપરી શકીએ છીએ. આ ડિસમિસ છે બોબિન વાઇન્ડરની છે, જે આપણે બોબિન કેસ પણ ભરી શકીએ છીએ, બોબિન કેસ વીંટાળી પણ દોરાતી શકીએ છીએ અને એ નાના નાના કોઈ સ્ક્રૂ ખોલવા હોય તો એના માટે પણ કામ કરે છે. હવે આપણે જોઈએ કે હવે આપણી પાસે કેવું મશીન છે, ઓટો ઇલેક્ટ્રોનિક મશીન છે. તો આ મશીનમાં આપણે સ્પૂલ પિન સ્ટેન્ડ, સ્પૂલ પિન, આ રીતે અલગ અલગ પ્રકારના સાધનો છે, મશીનના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એનો પરિચય આપું છું. આ શું છે? સ્પૂલ પિન સ્ટેન્ડ. આ શું છે? સ્પૂલ પિન, જે આપણને દોરો રીલ રાખવામાં કામ લાગે છે. આ શું છે? થ્રેડ માર્ગદર્શિકા, જેમાંથી દોરાની તાણને સમાયોજિત કરી અને સોય સુધી આપણે પહોંચાડે છે. આ શું છે? ટેન્શન ડિસ્ક. આ શું છે? ટેન્શન નટ, બરાબર. આ શું છે? થ્રેડ ટેકઅપ લીવર. શું છે? થ્રેડ ટેકઅપ લીવર. આ રીતે આપણે જોઈએ કે અહીંયા શું છે? નીડલ. આ શું છે? પ્રેશર ફૂટ. આ શું છે? પ્રેશર ફૂટ લિફ્ટર. આ શું છે? નીડલ પ્લેટ. આ શું છે? સાઈડ પ્લેટ. અહીંયા શું છે? ફીડ ડોગ. આ શું છે? ફીડ ડોગ. જો એ ફીડ ડોગ છે જોવામાં થોડીક તકલીફ થશે કેમ કે અંદરની સાઈડ હોય છે એટલા માટે, બરાબર. આ શું છે? સ્ટીચ રેગ્યુલેટર. આ શું છે? ફ્લાય વ્હીલ. આ શું છે? બોબિન વાઇન્ડર. આ શું છે? સ્ટીચ અપડેશન લીવર. આ શું છે? સ્ટીચ અપડેશન લીવર. આ શું છે? ટૂલ બોક્સ. આ શું છે? આપણે સિલાઈ કરતાં જ્યારે માપની જરૂર પડી અને મેઝર ટેબલ ઉપર પડ્યું હોય તો ઓન ધ સ્પોટ આપણે અહીંયાથી માપ લઈ શકીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ ઇનર સ્પેર પાર્ટ્સ. તો ઇનર સ્પેર પાર્ટ્સમાં અહીંયા આપણી પાસે બોબિન કેસ અને બોબિન માટેના સાધનો આપણે અહીંયા જે શટલ છે, આ શું છે? શટલ છે. એમાં આપણે સાવચેતીથી ફિટ કરી અને બેસાડી શકીએ છીએ, જેથી ઉપરના દોરાની સાથે સંયોજન કરી અને આપણે આસાનીથી સિલાઈ કામ કરી શકીએ છીએ. આ શું છે? નીની આપણે ગોઠણથી, પગના ગોઠણથી પ્રેશર ફૂટ લિફ્ટર છે. શું છે? પ્રેશર ફૂટ લિફ્ટર ગોઠણથી, જેની હલનચલન અહીંયા થશે. આપણે જોઈએ, હું અહીંયા ચલાવીશ એટલે ક્યાં થશે? અહીંયા થશે. જુઓ, પ્રેશર ફૂટ અપડાઉન થાય છે. જ્યારે સિલાઈ કરતાં કોઈ જાડી ગાંઠ જેવું આવી જાય છે, સિલાઈ કરવામાં પ્રોબ્લેમ થાય ત્યારે હળવેકથી થોડુંક એવું પ્રેશર ફૂટ લિફ્ટરને ટચ કરી અને એની રીતે અપડેશન થાય છે. હવે આપણે જોઈએ કે મશીનની ઓન ઓફ સ્વિચ ગ્રીન છે એનાથી ઓન થાય છે, રેડ છે એનાથી ઓફ થાય છે. પછી આવે છે આપણે ફૂટ ક્રેડલ ફૂટ લિફ્ટર. એને શું છે? તો કે આ ફૂટ લિફ્ટરથી આપણું મશીન સ્ટાર્ટ થાય છે. અહીંયાથી હું મશીન ઓન કરીશ, ફૂટ પ્રેશર ઉપર આપીશ એટલે જે આપણું મશીન છે એ ગતિ પામશે. આ રીતે આપણું સિલાઈ મશીન ચાલે છે. હવે હું જે બેઠી છું તે ટેબલ સ્ટૂલ છે,
જે આપણી લેવલમાં આવે છે, જેથી કરીને આપણે આપણા લેવલમાં સિલાઈ કામ કરી શકીએ એ રીતનું સ્ટૂલ કે ચેર હોવી જોઈએ, જેથી આપણે પરફેક્શન સાથે બેસી શકીએ. આ રીતે આપણે ધોરણ 9ની ટેક્સ્ટ બુકનો સાધનોના નામ, સાધનોનો પરિચય, અલગ અલગ પ્રકારના જે યુનિટ્સ છે એનું આપણે સ્ટડી કર્યું. ઓકે, થેન્ક યુ એવરીવન.